નમસ્તે ખેડૂત મિત્રો, આજે તારીખ છે 16/11/2024 અને વિંજીવડ ગામે અમે આવ્યા છીએ. તો વિંજીવડ ગામે એક ઉત્સાહી ખેડૂત ભાઈ આપણી સાથે છે, ચેતનભાઈ નામ છે. તો ચેતનભાઈ છેલ્લા 4 વર્ષથી આપણી પાસેથી વેરાયટી લઈ જાય છે, કપાસનું બિયારણ લઈ જાય છે અને એક જ વેરાયટી હર વર્ષે વાવે છે. તો ચેતનભાઈ પાસેથી માહિતી મેળવીએ કે આ કપાસ અત્યારે જે ઊભા છે આ ફિલ્ડ કેટલા વીઘાનો નંબર છે અને અત્યારે શું પોઝિશનમાં છે. તો આપણે વાત કરીએ ચેતનભાઈ પાસેથી. ચેતનભાઈ, પહેલા તો તમારું સ્વાગત છે કે અત્યારે અમે તમારી ફિલ્ડમાં અત્યારે આવ્યા છીએ. તો આ કપાસની વેરાયટી કઈ છે, તો તમે તમારા મોઢે જ વાત કરો બધી. કપાસની વેરાયટી આપણે રાડો ગોલ્ડ નામની છે. રાડો ગોલ્ડ છે ને? રાડો ગોલ્ડ, બરોબર છે. અને આ કેટલા વર્ષથી તમે વાવો છો? 4 વર્ષથી. 4 વર્ષ થઈ ગયા. હા, બરોબર. અને 4 વર્ષમાં તમારે પહેલા વર્ષે ઉત્પાદન કેટલું આવ્યું હતું આ વેરાયટીમાં? 33 મણ. 33 મણ ઉતર્યો હતો. પછી ગયા વર્ષે 22 મણ જેવો 22 મણ જેવો ગયા વર્ષે હતો. પાણીના હિસાબે પાણી એવું નહોતું મળી શક્યું એટલે 22 મણનો ઉતારો ગયા વર્ષે. તો એને આગલા વર્ષે 33 મણ થયો હતો. અને આ વર્ષે તમારે આ કેટલા વીઘાનો નંબર ઉભો છે? 10 વીઘાનો. 10 વીઘાનો છે. તો તમને શું અંદાજ લાગે છે કે આ કપાસ આ વર્ષમાં કેટલોક નીકળશે? 30 મણની ધારણા છે. 30 મણ જેવો થશે આ વર્ષમાં. બરોબર છે. અત્યારે આપણે જોયું આગળ કે ભાઈ તમારે ફાટી ગયો છે સારો, વીણી આવી ગઈ છે. તો પહેલી વીણી અત્યારે ઉતારવાની હવે તમારે ચાલુ થશે. તો પહેલી વીણી જ કેટલા મણની હશે અત્યારે? 14-15 મણની થાય. 14-15 મણની પહેલી વીણી અત્યારે આવી ગઈ છે. અને અત્યારે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ઓછામાં ઓછા 50-60 થી ઉપર બધા ઝીંડવા છે. અમુક છોડવામાં 80 ઉપર ઝીંડવા છે. તો હજી 15 મણ 17 મણ તો સેજે થઈ જાય 15 મણની વીણી ઉતરા પછી. 30 મણ આજુબાજુ તો ચેતનભાઈના આ ફિલ્ડમાં કપાસ આ વર્ષમાં થઈ જશે. પછી આમાં ચેતનભાઈ અત્યારે કહેવાય છે કે ભાઈ ઘણી વેરાયટીમાં સડો બહુ આવી ગયો છે, કપાસમાં સડો છે. તો આપણે આ રાડો ગોલ્ડ વેરાયટીમાં તમને સડો કે દેખાય છે ખરો? નહીં, સડો કે નથી દેખાતો ને. કપાસ બધો ખીલેલો અને ડાબખા છે ને અત્યારે, વજન વાળો અને એકદમ સફેદ રૂ નીકળે છે ને. તમને આમાં કઈ ગુલાબીનો દાગ દેખાય છે? નહીં, નથી દેખાતો ને. તો ચેતનભાઈ તમારું આખું નામ એકવાર જણાવી દો. ચેતનભાઈ વિનુભાઈ વોરા. ચેતનભાઈ વિનુભાઈ વોરા. અને આપણે ગામ કયું લાગે તમારે? વિંજીવડ ગામ. તાલુકો ને જિલ્લો? તાલુકો ગોંડલ ને જિલ્લો રાજકોટ. અને ખેડૂત મિત્રો આ વેરાયટી છે એ ચેતનભાઈ આ 4થું વર્ષ છે. તો કોઈ પણ એક વેરાયટી સતત 4 વર્ષ સુધી કોઈ પણ ખેડૂત વાવતો હોય તો સમજી લેવાનું કે વેરાયટી દમવાળી હોય તો જ ખેડૂત વાવતો હોય. કેમ કે 4 વર્ષ સુધી નકર કન્ટિન્યુ કોઈ એક વેરાયટી કોઈ ખેડૂત વાવે નહીં. પણ ચેતનભાઈ છેલ્લા 4 વર્ષથી એક જ વેરાયટી વાવે છે. એના સગા સંબંધીને પણ હવે ભલામણ કરે છે કે આ વેરાયટી વાવજો, અને સંબંધીઓ પણ આ વેરાયટી વાવે છે. આ વિંજીવડ ગામમાં જ ઘણા લોકોને ચેતનભાઈ આ વર્ષે બિયારણ અપાયું હતું રાડો ગોલ્ડ, કેમ કે છેલ્લા 4 વર્ષથી આમાં સારું ઉત્પાદન મળે છે. તો તમારો ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ. અને બરોબર છે.